નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મનીષ પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ, એમ્સ હોસ્પિટલ મોડાસા. આજે આપણે એક ઉનાળામાં થતા ખાસ રોગ વિશે વાત કરીશું. ઘણા બધા લોકોને ઉનાળામાં પથરી ઉપડે છે, જેમ કે તેને પથરી દુખાવો થાય છે. આ પથરી એટલે શું છે કે આપણા શરીરમાં જે ક્ષારો ગળાઈને બહાર નીકળે છે કિડનીમાંથી, એ પેશાબ બહાર નીકળે છે. પેશાબ દ્વારા નીકળતા ક્ષારો જ્યારે ભેગા થઈ જાય અંદર, ત્યારે એ પથરીનું સ્વરૂપ લે છે. પથરી બનવાના ઘણા બધા કારણો છે. સૌથી પહેલું કારણ તો એ છે કે આપણું જે પાણી છે, પાણીમાં વધારે પડતા ક્ષારનું પ્રમાણ. અત્યારે બોરમાં પાણી જેવું હોય છે, અથવા તો પૃથ્વીના પેટ્રોલમાંથી પાણી જે ડાયરેક્ટ આવે છે, એમાં ક્ષારનું પણ ઘણું વધારે હોય છે. આઈડિયલી આપણું પાણીનું ટીડીએસ 150થી 200ની વચ્ચે હોવું જોઈએ. જે અત્યારે બોરમાં આવતા પાણીનું ટીડીએસ એ 800થી ઉપર હોય છે, જેના કારણે આપણા શરીરમાં ક્ષારનું પ્રમાણ વધી જાય છે. બીજા અમુક એવા આનુવંશિક રોગો છે, જેના કારણે આપણા શરીરમાં ક્ષારનું પ્રમાણ વધે છે અથવા વધારે પ્રોડક્શન થાય છે, જેના કારણે પેશાબમાં વધારે ક્ષાર થાય છે. હવે આ પથરીના કયા કયા પ્રકારો છે? પથરીના મુખ્ય બે ઘટકો છે, એક કેલ્શિયમ અને ઓક્ઝાલેટ. એને કેલ્શિયમ ઓક્ઝાલેટ પથરી કહે છે. બીજી પથરી છે કેલ્શિયમ કાર્બોનેટ છે. ત્રીજી પથરી છે એ સ્ટુવાઇટ કહે છે. સ્ટુવાઇટ એટલે ઇન્ફેક્શનના સ્ટોન. ઘણીવાર આ સ્ટોન જસ્ટ ફોદા જેવો હોય છે, કિડનીમાં ફોદા ફોદા ભેગા થઈ જાય. એના કારણે એક્સરેમાં તમને દેખાય નહીં, પણ ઘણીવાર આવા કિડનીનું પ્રેઝન્ટેશન અમારા જોડે જ્યારે આવે પેશન્ટ, ત્યારે એની બંને કિડનીઓ ફેલ હોય છે. ફેલ હોય છે મીન્સ કે આ જે ફોદા ફોદા જેવો ભાગ હોય છે એ કિડની બ્લોક કરી દે છે, જેના કારણે પેશાબ થતો નથી. એ સોનોગ્રાફીથી પકડાય છે. પછી પથરી છે યુરિક એસિડ. આપણા શરીરમાં એક યુરિક એસિડ પ્રકારનું તત્વ જે છે, જે પ્રોટીનનો એક જે એનું પાચન થાય એમાંથી એક થતો બાય પ્રોડક્ટ છે. આ યુરિક એસિડ વધારે પડતું જ્યારે અમુક લોકોમાં થાય, ત્યારે ગોટ નામનો ડિસીઝ પણ થાય છે, જે આપણા શરીરના જોઈન્ટ્સ હોય છે, ખાસ કરી આંગ નાના જોઈન્ટ સાંધા, એ દુખતા હોય છે. ત્યાં મોટા મોટા ગઠ્ઠા જેવું થઈ જતું હોય છે. પગમાં પણ એવું થતું હોય છે, જેની સાઇન છે. આ યુરિક એસિડની પણ પથરીઓ થાય છે. પણ આ પથરીઓ યુરિક એસિડનું જે એક આ ઘટન થતું પરિવર્ક છે, એને દબાઈ દેવામાં એક મુખ્ય બળ ભજવે છે. એવા એક જાવેરિક નામનો આપણે તત્વ લઈએ તો એનાથી એ ઓગળી જતી હોય છે. આ પથરીઓ તમે ઓગાળી શકો છો. આ પથરીઓ પણ મોટાભાગે એક્સરેમાં દેખાતી નથી. એ મોટાભાગે સોનોગ્રાફીમાં જ પકડાય છે, અથવા તો યુરિનનું જ્યારે એક્ઝામિનેશન કરીએ ત્યારે એમાં પકડાય છે. એમાં યુરિક એસિડના ક્રિસ્ટલ્સ દેખાય, જે બતાવી શકે કે આ યુરિક એસિડની પથરી હોઈ શકે. છેલ્લી પથરી છે સિસ્ટીન સ્ટોન. આ એકદમ આપણે ગ્રાઉન્ડ ગ્લાસ અપીયરન્સ, એટલે કાચ જેવું દેખાતી પથરી છે. એ પણ ઘણીવાર આપણને એક્સરેમાં કેલ્શિયમનું પ્રમાણ જે ઓછું હોય દેખાતા નથી. હવે આપણે એના જુદા જુદા પરિબળો છે એ વિશે તો વાત કરી, પરંતુ એના જે આપણને સિમ્ટમ્સ આવે એ વિશે વાત કરી. સૌથી પહેલો સિમ્ટમ છે કે પેશાબમાં લોહી આવવું છે. જ્યારે પથરી અંદર હોય, નાળીમાં ફસાતી હોય અથવા નાળીમાં ઘસાય, થોડુંક પેશાબમાં લોહી આવે. એ એક એની પહેલી સાઇન છે. બીજું, પથરી ફસાય એટલે કિડનીમાં પ્રેશર વધે, એના કારણે કિડની ફૂલે, એની કેપ્સ્યુલ સ્ટ્રેચ થાય, એના કારણે પેઇન થાય. સાથે સાથે આ એક વિગલ સિન્ડ્રોમ છે, એટલે એના કારણે આપણને જે પેટના આંતરડા બી વખત કામ કરતા બંધ થઈ જાય, એના કારણે સાથે ઉલટી પણ થતી હોય છે. આ ત્રણ એના મુખ્ય લક્ષણો છે. ઘણીવાર એના પછી પથરી લાંબા સમય સુધી ફસાતી પડી જાય તો કિડનીમાં બેક્ટેરિયાના કારણે આપણને ઇન્ફેક્શન થાય, તાવ આવે, એવા બધા પણ સિમ્ટમ્સ આવી શકે છે. હવે આ પથરી વિશે આપણે જાણ્યું, પરંતુ આ પથરી વિશે આપણે શું કરી શકીએ? જો આપણને ખબર હોય કે આપણા ઘરમાં આપણા વડીલોને ઘણા બધી પથરીઓ થયેલી છે, તો આપણે એનું દર 6 મહિને ટેસ્ટિંગ કરાવવું જોઈએ, કારણ કે અમુક કેસમાં આ આનુવંશિક રોગ હોય છે. તમને એકવાર જો પથરી થઈ હોય તો બીજી વાર પથરી થવાના ચાન્સીસ 100% છે. એ તમે ખોરાકની મદદથી, દવાઓની મદદથી તેને ટાળી શકો છો. લાંબા ગાળા સુધી પથરી ના થાય એવું તમે કરી શકો છો. તો એના માટે તમારે સ્ટ્રિક્ટ ડાયટ કંટ્રોલ વત્તા દવાઓ બંનેની જરૂર છે, એ લાંબા સમય સુધી લેવી પડે છે. હવે આ પથરીના ટ્રીટમેન્ટમાં આપણે શું કરી શકીએ? મોટાભાગની પથરીઓ આપણે જે થતી હોય છે એ કેલ્શિયમ ઓક્ઝાલેટ તથા કેલ્શિયમ કાર્બોનેટ હોય છે, જેના કારણે આપણને કિડનીના એક્સરેમાં ફોટામાં સફેદ ડાઘા જેવું દેખાતું હોય છે. એ કેલ્શિયમના કારણે હોય છે. આ પથરી આપણે તોડીને કાઢવી પડતી હોય છે. પહેલાં આપણે ચીરો મૂકીને પથરી કાઢતા હતા, પછી એન્ડોસ્કોપી આવી. હવે લિથોટ્રિપ્સીની મદદથી તમે
મશીનથી પથરી તોડીને કાઢી શકો છો, એનામાં ઓપરેશનની જરૂર નથી. પણ દરેક પથરી જુદી જુદી પદ્ધતિ રીતે કાઢી શકાય છે. એ કઈ જગ્યાએ પડે છે, કેટલી સાઇઝ છે, એના પર કઈ પદ્ધતિ આપણે એના સુધી વાપરી શકીએ એ કરી શકાય છે. હવે પહેલાંની જેમ ઘણીવાર કિડનીમાં કાણું પડીને આપણે જે પથરી કાઢતા હતા એવું કરવાની પણ જરૂર નથી રહી. પેશાબની જે કિડનીની જે નળી હોય, જે પેશાબની કોથળીમાં ખુલતી હોય, એમાં તમે ઇન્દ્રિયમાંથી પતલું એકદમ પ્લાસ્ટિકનું દૂરબીન નાખી અંદર જઈ કિડની સુધી પહોંચી અને ત્યાં લેઝરની મદદથી તોડી શકો છો. આખું જે દૂરબીનના આગળનો ભાગ હોય છે એ ફ્લેક્સિબલ હોય છે. ફ્લેક્સિબલ દૂરબીનના આગળ તેની ટીપ આવી રીતે વળી શકે. 270 ડિગ્રી સુધી આ વળતી હોય છે બંને બાજુ. જેના કારણે આપણે કિડનીના કોઈ પણ ભાગમાં જઈ ત્યાં પથરી લેઝરના ફાઇબરની મદદથી તોડી શકીએ છીએ. આ થઈ એમની ઓપરેટિવ સર્જરીની વાત. તમે જો યુરિક એસિડ હોય, એવી સ્ટોન હોય તો તમે ઝાલ્યુરિક નામની જે દવા આવે છે એ દવા લઈને પણ તમે એને ઓગાળી શકો છો. પરંતુ તે માટે એનું ડાયગ્નોસિસ થવું જરૂરી છે. આવું કોઈ પણ હિસ્ટ્રી હોય તમને, અથવા તો તમારા ઘરમાં કોઈને પણ આવી તકલીફ હોય તો તાત્કાલિક એ યુરોલોજિસ્ટનો આપણે સંપર્ક કરી અને એની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી. કારણ કે જો આપણે આમાં લેટ કરીએ તો ઘણીવાર પથરીનો દુખાવો તો બેસી જાય, પણ પથરી પડી આપણી કિડની ડેમેજ કરતી રહે છે. કિડનીમાં એકવાર જો ડેમેજ થઈ જાય તો એ બીજી વાર સુધરતી નથી કાઢ્યા પછી પણ, અને ફરીથી પથરી થવાની શક્યતા રહેતી જ હોય છે. આના કારણે ઘણા લોકોને લાંબા સમયે બંને કિડનીઓ ખરાબ થઈ જતી હોય છે, અને પછી આપણે કાં તો કિડનીનું ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરાવવું પડતું હોય છે, અથવા તો આપણે ડાયાલિસિસ કરાવવું પડે છે. આથી આપ સર્વને વિનંતી છે કે જ્યારે પણ આપણા ઘરમાં અથવા આપણા સ્નેહીજનોને કોઈ પણ ઓળખીતાને આવી કોઈ પણ તકલીફ હોય તો એટલીસ્ટ સોનોગ્રાફી કરાવી અને એનું કારણ શોધવું જોઈએ કે જેથી એનો તાત્કાલિક ઉપાય થઈ શકે. જે લોકોને વારે ઘડી પથરી થતી હોય તેમને દર 6 મહિને એની તપાસ સોનોગ્રાફી કરાવી અને જોવું જોઈએ કે ફરીથી પથરી બનતી નથી ને. અને પેશાબની તથા કિડનીના રિપોર્ટની તપાસ કરાવતા રહેવું જોઈએ. આ પથરી કેવી રીતે આપણે બતાવી શકીએ તેના માટે બ્લડના અને યુરિનના રિપોર્ટ પણ થતા હોય છે, જેમાં 24 કલાકના યુરિનનું કલેક્શન કરી એમાં આ ઘટક પદાર્થો કેટલા પ્રમાણમાં આવે છે એના પ્રમાણે દવાઓ ચાલુ કરી શકીએ છીએ. પરંતુ કોઈપણ પથરી દવાઓથી 100% મટી જતી નથી. જે સામાન્ય પબ્લિકમાં એક માન્યતા છે કે પથરી ઓગળી જાય છે, એવું કેલ્શિયમ ઓક્ઝાલેટ કે કેલ્શિયમ કાર્બોનેટ સ્ટોનમાં થતું નથી. પરંતુ ઘણીવાર ઝીણી પથરી હોય અથવા તો લંબગોળ પથરી હોય તો ધીરે ધીરે નીચે આવીને નીકળી જતી હોય છે. પરંતુ જેટલો સમય તમે પથરીને અંદર કિડનીમાં રાખો અને જે ડેમેજ પ્રેશર વધવાના કારણે કરતું જાય એ તો થતું જ રહેશે. આથી સારો ઉપાય એ છે કે આપણે તાત્કાલિક એનું નિરાકરણ લાવીએ. આભાર.